નમસ્કાર યુટ્યુબ ફેમિલી, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે અમે ભાવનગરની અંદર એક નવું મંદિર બન્યું છે જેનું નામ છે તિરુપતિ ધામ। ત્યાં અમે આવ્યા છીએ। તો હમણાં 7:30 આરતી થવાની છે, તો 7:30 આરતી થશે તો અમે દર્શન કરાવશું, તો એનો તમે અચૂક લાભ લેજો। આ છે તિરુપતિ ધામ, તમે જોઈ રહ્યા છો। તેની બાજુમાં જે છે તિરુપતિ હાઇટ્સ કરીને એક ફ્લેટ બનેલો છે, જેનું લોકેશન જે છે આપણે બાલા હનુમાનજી મંદિર જે છે સુભાષનગર, ત્યાંથી સીધા આવશો એટલે લેફ્ટ સાઈડ ટર્ન મારશો એટલે લેફ્ટ સાઈડની અંદર જ તે મંદિર આવેલું છે। અત્યારે અમે ખૂબ જ તેની અંદર અમે આજે દર્શનનો લાભ લીધો। હમણાં 7:30 આરતી થશે તો આરતીના દર્શન કરવા જઈશું। હું ને આશીષભાઈ આવ્યા છીએ। અંદર ખૂબ જ સરસ મજાની એવી મૂર્તિ મૂકેલી છે અને બહાર પણ તમે જોઈ રહ્યા છો કે ખૂબ સરસ મજાનું બધું બનાવેલું છે। અત્યારે કામ શરૂ છે, થોડુંક બાકી છે। અહીં આજુબાજુ પણ ડેવલપિંગ બધું થઈ રહ્યું છે। મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા જે છે થઈ ચૂકી છે। આજે અમે હમણાં અંદર જવાના છીએ, જે અમે તમને બતાવીશું। આ છે આશીષભાઈ। આશીષભાઈ, કેમ રહ્યું મંદિર, કેવું છે? મંદિર બહુ સારું છે। અમે થોડીક વારમાં આરતી થશે એટલે આરતીમાં જશું, બાકી એકવાર આવવા જેવું મંદિર છે। આપણા યુટ્યુબ ફેમિલી મેમ્બરને જણાવી દો આ રસ્તો, ભાવનગરની અંદર જે રહેતા હોય ને અહીંયા દર્શન માટે આવવું હોય તો ક્યાંથી આવી શકે છે? આપણે સુભાષનગર થી આગળ આવો એટલે બાલા હનુમાન રોડ, બાલા હનુમાન રોડ થી લેફ્ટ મારવાની, એટલે 150 થી 200 મીટર ના અંતરે મંદિર છે। લેફ્ટ સાઈડ આવશે, લેફ્ટ સાઈડ। જેમ આશીષભાઈએ જણાવ્યું એવી રીતે આ મંદિરનું એડ્રેસ છે, તમે અવશ્ય મુલાકાત લેજો। આશીષભાઈ, લાઈક કરો, શેર કરો અને કોમેન્ટ કરો તમારા ફેમિલી મેમ્બરને, તમારા મિત્રોને। અમારો આ વિડીયો પસંદ આવે તો અચૂક ને અચૂક શેર કરજો। આવી જ રીતે તમારો સપોર્ટ અમારી ઉપર બનાવી રાખજો। આ અમારો ફર્સ્ટ વ્લોગ જે છે એ અમે અહીંથી શરૂ કરી રહ્યા છીએ। આવા નવા વિડીયો જે છે અમે અવશ્ય મૂકતા રહીશું। નમસ્કાર દર્શક મિત્રો, તમારું સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલની અંદર। આજે રોજ અમે આવ્યા છીએ તિરુપતિ ધામ ભાવનગરની અંદર। આજે આ નવું નિર્માણ મંદિર બન્યું છે, નવનિર્માણ મંદિર છે। અવશ્ય તમે દર્શન કરવા આવજો। આજે હું ને આશીષભાઈ તિરુપતિ ધામમાં આવ્યા છીએ। આશીષભાઈ, કેમ લાગ્યું? મંદિર બહુ સરસ છે, સારું છે। તિરુપતિ બાલાજીમાં મૂર્તિ છે, એવી રીતે અહીંયા મૂર્તિ છે, ત્યાંથી જ લાવ્યા છે। જે આપણે બેંગ્લોરમાં સ્થાપિત છે તિરુપતિપુરમ, ત્યાંથી જ મૂર્તિ આવી છે ને ત્યાંથી પ્રાણ પ્રતિષ્ઠા ને એવું બધું કરવા માટે પણ આવ્યા હતા અહીંયા। બહુ સરસ સ્થાન અને ભાવનગરની જનતા માટે તો ખૂબ આનંદનો વિષય કહેવાય, કારણ કે ભાવનગરની અંદર સૌપ્રથમ મંદિર કહેવામાં આવે છે। તમે જોઈ રહ્યા છો આજે ઉપર 10 મૂર્તિ જે છે એ બેંગ્લોરથી લાવવામાં આવી છે અને સ્થાપિત કરવામાં આવી છે। ભાવનગરની અંદર સૌપ્રથમ મંદિર છે। આ મારો ફર્સ્ટ વ્લોગ છે આશીષભાઈ, આપણો ફર્સ્ટ વ્લોગ છે, શું કેવું? એ ઉપર જે 10 મૂર્તિ છે એ વિષ્ણુ ભગવાનના 10 અવતારની મૂર્તિ છે। જોઈ લો તમે જોઈ રહ્યા છો વિષ્ણુ ભગવાનના 10 અવતાર, તેની આ મૂર્તિ છે, તમે જોઈ રહ્યા છો। ચલો અમે અંદર જઈ રહ્યા છીએ, દર્શન કરાવીશું તમને। તમે જોઈ રહ્યા છો કે આ જે એમનો એન્ટ્રન્સ છે, વડીલો માટે પણ લિફ્ટની સુવિધા આપવામાં આવી છે। જે વડીલો જે છે એ સીડી ન ચડી શકે તો એની માટે લિફ્ટની પણ સુવિધા આપવામાં આવી છે। આ એનો મેન એન્ટ્રન્સ છે, જોઈ રહ્યા છો તમે। આ 10 પ્રકારની મૂર્તિ છે, વિષ્ણુ ભગવાનના 10 અવતાર જે કહેવામાં આવે છે એમાંની આ મૂર્તિ છે। નમસ્કાર દર્શક મિત્રો, આજે અમે ભાવનગરની અંદર નવનિર્માણ પામેલું તિરુપતિ બાલાજી મંદિર કહેવાય જે છે એની અંદર અમે આવ્યા છીએ। હું ને આશીષભાઈ, અમારી યુટ્યુબ ચેનલની અંદર તમારું સ્વાગત છે। આજે અમારો જે છે આ ફર્સ્ટ વ્લોગ છે, તો બધા વ્યુઅર્સને લાઈક કરવા, સબસ્ક્રાઈબ કરવા અને અમારો જો આ વિડીયો તમને પસંદ આવે તો અચૂક ને અચૂક તમારા મિત્રોને શેર કરો, તમારા ફેમિલી મેમ્બરને શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો।
આરતીની વાટે બેઠા છીએ. આશીષભાઈ શું કેવું છે? બસ આરતીની વાત જોઈ છે, 5 મિનિટ થઈ ગઈ છે, તૈયારી ચાલુ થાય છે. બસ હમણાં 5-10 મિનિટમાં આરતી જે છે શરૂ થશે. આરતીના દર્શન અમે તમને કરાવીશું. લિસ્ટ છે. આ જે છે અહીંયાની આરતી છે. તેની પછી આ આરતી પછી બોલાવતી જય જયકાર છે. એની પછી આ તિરુપતિ બાલાજીના નામ છે ગોવિંદા. આ સ્તુતિ છે. આ ભગવાનને દૂધ ધરાવતી વખતે બોલાવાતું પદ છે. ત્યારબાદ ભગવાનને સુવરાવતી વખતે ગોઢણી જે બોલવામાં આવે છે આ એ છે. અને છેલ્લી સ્તુતિ છે. જય ગોવિંદાત્મા માત કી જય, રામાનુજ સ્વામીની જય, સ્વામીજી આ તિરુપતિ ધામની અંદરની આરતી. હું એવી આશા રાખું છું કે અવશ્ય આપને આનંદ આવ્યો હશે અને દર્શન કર્યા હશે. ખૂબ જ સરસ મજાની જગ્યા છે. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને
મજા આવી હોય તો તમારા મિત્રોને અને ફેમિલી મેમ્બરને શેર કરો અને અમારા આગળનું જે પ્લાનિંગ જે છે અમે તમને જણાવતા રહીશું. લાઈક કરો અને સબસ્ક્રાઈબ કરો.